હેલો ગાઈસ, તો અમે હેડે હોય હવે આપણે મૂર્તિ કરાવવા. આજનો 10મો દાડો થઈ ગયો. હવે હજી આપણે જવાનું પ્લેટણીય શહેરમાં મુકેશ્વર મુકેશ્વર જવાનું ડેમે. હા જોઈ લો, આમાં મેલ્લા વાળો જોઈ લો, બધો આવી ગયો એવી. આ મેલ્લા વાળો બધો એક હંપી ને જ રહ્યો એમ તો. આ જોઈ લો, નવી આપણે જવાનું છે મુકેશ્વર. આપણે ટ્રાફિક ખાલી કરાવવા પોલીસવાળા આવી ગયા. આ મુકેશ્વરના અંદર જતા ટ્રાફિક બહુ થાય, તે છૂટું કરી એવી ટ્રાફિક. આ જોઈ લો તમે, આ ટ્રાફિક બહુ હોય કે બહુ થાય. આપણે દશામાં મોનવાવાળી પબ્લિક જોઈ લો તમે ને, દર ફેર આટલું ટ્રાફિક થાય જ છે. આ વસ્તી જોઈ લો તમે ને, દર ફેર આટલી પબ્લિક હોય ને. મોનવાવાળાએ ઘણા દશામાંના બોર્ડ સાઈડ તો જુઓ ખાલી, માહોલ ગરમ હોય એકદમ, પૂરેપૂરો માહોલ ગરમ થઈ ગયો. ને મુકેશ્વરમાં દર દશાના છેલ્લા વર્ષે તો માહોલ ગરમ એક પૂરેપૂરો. નવા ગોમના બે બંકાએ આવી જાય, માહોલ ગરમમાં જોડાઈ જાય એ પૂરેપૂરા. ના આજનો માહોલ એકદમ ભયાનક. પોલીસવાળા ટ્રાફિક ખાલી કરતાં કંટાળ જેવો માહોલ હતો આજ તો. જોઈ લો તમે ખાલી, માહોલ પૂરેપૂરો માહોલ ગરમ. આટલો બધો માહોલ ગરમ પણ આ ભાઈ બધાને વચ્ચે ચાલ લઈને હેડે. ફાઇનલી આપણે ટ્રાફિક પૂરું કરીને આટલા આવ્યા હોવી ને. આપણે ભાઈ જોઈ લો, અંદર કેડ્યો બરાબર પોણી હતું એટલા આવી જાઓ ને. આપણે ટ્રેક્ટરના જે માણસો એ જોઈ લો ને, આપણે એવી એ ભાઈને બી બહાર કાઢીએ છીએ. કેમ કે કેડ્યો બરાબર પોણી હતું, એક પગ અંદર થોડો આ ભાઈને બી બહાર કાઢીએ ને. આ જોઈ લો બધો આ ટ્રેક્ટરનો જે માણસો હતો એ બધો પ્રસાદનું ટેકોનું કરી કે એવી અપ્પા છૂટી જાય કે પ્રસાદ એવી હાલવાની છે ને. અમારી હીરો કાકો બધા ટેપ લઈને ઊભા જ છીએ ને. કમ્પ્લીટ હવે તૈયાર થઈ ગયા હવે ને, એવી હેડવાનું છે ઘેર.